જીસીઆરએસ પોર્ટલના ટેકનિકલ ખામીનો સામે હવે વિદ્યાર્થીઓ રોષ વધ્યો છે। સુરત એનએસયુઆઈ દ્વારા વીએનએસજીયુના કુલ સચિવને આવેદનપત્ર આપી તાત્કાલિક સમસ્યાઓ દૂર કરવાની માંગ કરવામાં આવી હતી। હાલમાં ચાલી રહેલી વીએનએસજીયુની પ્રવેશ પ્રક્રિયામાં જીસીઆરએસ પોર્ટલમાં ટેકનિકલ ખામીઓ સામે આવી રહી છે। વિદ્યાર્થીઓને લોગિન સમસ્યાઓ, ડોક્યુમેન્ટ અપલોડ ન થવા તેમજ કોર્સ વિકલ્પ ન દેખાવા જેવી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ મામલે સુરત એનએસયુઆઈના હોદ્દેદારો અને કાર્યકરોએ યુનિવર્સિટીના કુલ સચિવને રૂબરૂ મળી આવેદનપત્ર પાઠવ્યું હતું। એનએસયુઆઈ માંગ કરી છે કે આ પોર્ટલની ખામીઓ તાત્કાલિક દૂર કરવામાં આવે જેથી કોઈપણ વિદ્યાર્થી શિક્ષણ અધિકારીથી વંચિત ન રહે। સાથે જ વહેલી તકે ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન ચીમકી પણ ઉચ્ચારાઈ હતી। આ અંગે એનએસયુઆઈના પ્રમુખ માજીદ પટેલે વધુ માહિતી આપી હતી। માજીદ પટેલ, સુરત એનએસયુઆઈ પ્રમુખ। હાલમાં જે રીતે પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં જીકાસ પોર્ટલમાં જે પ્રવેશ પ્રક્રિયા છે તેમાં વિદ્યાર્થીઓને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। જેમ કે ટેકનિકલ ઇસ્યુ આવી રહ્યા છે, ઓટીપી આવતું નથી, લોગિન થતું નથી, સબ્જેક્ટ સિલેક્ટ કરવાના નથી આવતા, કોર્સ સિલેક્ટ કરવાનો નથી આવતો, વારંવાર લોગિન કરવું પડી રહ્યું છે। અપલોડ ડોક્યુમેન્ટ કરીએ છીએ તો ફરીથી અપલોડ કરવાના ડોક્યુમેન્ટ માંગે છે। એ તમામ સમસ્યાઓ વારંવાર વિદ્યાર્થીઓનો સામનો કરવો પડી રહ્યો છે। તેને લઈને આજે સુરત એનએસયુઆઈ દ્વારા વીએનએસજીયુ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને કુલપતિશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। શું માંગ કરવામાં આવી? અમે માંગ કરીએ છીએ કે આ જે જીકાસ પોર્ટલ છે જેમાં ટેકનિકલ જે ઇસ્યુ છે એ ટેકનિકલ ઇસ્યુઓને સુધારવામાં આવે અને જે પ્રવેશ પ્રક્રિયા છે તેને સરળ કરવામાં આવે। કે આ પ્રથમ વખત નથી જીકાસમાં, જ્યારથી જીકાસ પોર્ટલથી પ્રવેશ પ્રક્રિયા ચાલુ થઈ છે ત્યારથી વારંવાર આ સમસ્યાઓ વિદ્યાર્થીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। આના અગાઉ પણ ગઈ વખતે પણ જ્યારે જીકાસ પોર્ટલની પ્રવેશ પ્રક્રિયા થઈ હતી ત્યારે પણ રજૂઆત કરવામાં આવી હતી અમારા દ્વારા, અને આ વખતે પાછું એ જ સમસ્યાઓનો વિદ્યાર્થીઓને સામનો કરવા પડે છે। આથી અમારી માંગ છે કે આ જે ટેકનિકલ સમસ્યાઓ છે તેને દૂર કરવામાં આવે, યા તો પછી જીકાસ પોર્ટલ હટાવીને જે પ્રથમ સરળ પ્રક્રિયા હતી તે સરળ પ્રક્રિયાથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે। પોર્ટલની ખામીઓ સત્વરે દૂર કરવામાં આવે જેથી કોઈપણ વિદ્યાર્થી શિક્ષણ અધિકારથી વંચિત ન રહી જાય તેવી માંગ એનએસયુઆઈ દ્વારા કરાઈ છે।